વાગે દેશી ઘરના ઝાડનું રાતના 1 વાગે ભૂખ લાગી હતી તો પછી પપૈયું પડી હતું, પછી પપૈયું જ કટિંગ કરીને હવે ખાશું. બીજો કાંઈ નાસ્તો કરવા એના કરતાં પપૈયું ખાવું સારું. ના પપૈયું દેશી જોઈ તમને ખબર પડી છે ને, બી જોઈને જ ઓર્ગેનિક છે આખું. આ પોતાની વાડીમાંથી લઈ આવ્યા છે. હા, પણ ઈ જ્યારે પપૈયા લઈ આવે એટલે અમને આપે. અમારે તો વાડી નથી. મસ્ત મીઠું છે એકદમ, જો પણ મીઠું છે વાડીનું છે એટલે મસ્ત પાકી ગયું છે એકદમ દવા વગરના પાકેલું. અને પપૈયું ભાઈ અમારા ઘરમાં બધાને ભાવે છે. હા, જયને ભાવે, જયતિકને ભાવે, પણ સુધારવાનું તો મારે. હા, મારી વાઈફને બહુ ભાવે. ખાલી તૈયાર ખાવાનું બધાને. ખાવાનું બધાને તૈયાર જ ભાવે ભાઈ. બનાવીને જે બનાવતા એને બહારનું ભાવતું હોય. 1 વાગે સુવા નહીં દેવાનું. પપૈયું સુધાર ખાવો હવે. એ થઈ ગઈ છે ભાઈ. અમને તો પપૈયું મળી ગયું. તમે જુઓ તમારે શું કરવાનું. જો મારી વાઈફ મને છાલ કાઢીને એકદમ આપે છે. કોની વાઈફ છાલ કાઢીને આપે જ ને એ કમેન્ટ કરજો. હા.